હેલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તમને બધાને હેપી જન્માષ્ટમી. અને જન્માષ્ટમી હોય અને આપણા ઘરમાં ગળ્યું ના બને એવું તો ક્યારેય બની જ ના શકે. તો ચલો આજે આપણે બનાવવાના છીએ કોપરાના લાડુ. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે 1 કપ કોપરાનું છીણ લીધું છે અને અડધો કપ આપણે દૂધ લીધું છે અને 3 ચમચી આપણે ખાંડ લીધી છે અને 1 ચમચી આપણે ઘી લીધું છે અને 3 થી 4 ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે. જો મિલ્ક પાવડરની ક્વોન્ટિટી તમારે વધારે કરવી હોય તો તમે કરી શકો છો અને ઓછી કરવી હોય તો પણ કરી શકો છો. અને તેમાં નાખવા માટે ફૂડ કલર લીધો છે. તો અહીંયા આપણે યલો કલરનો ફૂડ કલર લીધો છે, તમે કોઈ પણ લઈ શકો છો. તો હવે ગેસ પર એક પેન રાખીશું અને 1 ચમચી ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે કોપરાનું છીણ એડ કરી દઈશું અને છીણને આપણે 2 થી 3 મિનિટ અંદર ચલાવી લઈશું, જેથી એનો આછો ગુલાબી કલર આવે. પછી આપણે તરત જ એમાં દૂધ એડ કરી દઈશું અને દૂધ નાખીને આપણે તરત જ થોડું ચલાવી લેવાનું. કોપરાનું છીણ દૂધને તરત જ એબ્ઝોર્બ કરી લે છે, એટલે પછી તરત જ આપણે એની અંદર ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા આપણે 3 ચમચી ખાંડ લીધી છે, પણ 3 ચમચીથી વધારે તમે ના નાખતા, કેમ કે વધારે નાખશો તો ફૂલ ગળ્યા થઈ જશે. એટલે 3 ચમચી એકદમ પરફેક્ટ છે, તો 3 જ ચમચી નાખજો. જો તમે આ માપથી બનાવો તો એટલું જ નાખજો. અને પછી આપણે મિલ્ક પાવડર એડ કરી દીધો છે અને મિલ્ક પાવડરને બધું એક રસ થઈ જાય અને તમને એવું લાગે કે હવે ગોળી વળવા લાગી છે એવું હાથમાં લઈને સેજ જોઈ લેવાનું. તો પછી તરત જ ફૂડ કલર એડ કરી દેવાનો. તો અહીંયા મને ફૂડ કલર થોડો ઓછો લાગ્યો એટલે મેં બીજી વાર નાખ્યો છે. અને બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું અને પછી એક ડીશમાં એને ઠંડુ પાડવા મૂકી દઈશું. સેજ ઠંડુ પડે એટલે તરત જ હાથમાં ઘી લગાવીને 1 ચમચીનું આપણે માપ લઈ લેવાનું અને 1 ચમચી ભરીને જ આપણે આવી રીતના બોલ્સ વાળવાનું, એટલે એક સરખા આપણે બોલ્સ થાય. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો બોલ્સ આપણો બની ગયો છે. આપણે તેને કોપરાના છીણમાં એકદમ રગદોળી લીધો છે અને આપણે ડીશમાં મૂકી દીધા છે. તો તૈયાર છે આપણા એકદમ કોપરાના ટેસ્ટી અને એકદમ હલવાઈ સ્ટાઇલ લાડુ. તો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવજો નવા વિડીયો જોવા. તો એટલા સરસ દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ છે. તો ટ્રાય જરૂર કરજો. તો ચલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.